આજે તો હોસ્ટેલમાં થઈ ગયા હતા બધા ભાઈઓ ભેગા અને થઈ ગઈ હતી કંઈક બાકાજી કે જોઈએ આપણે હું બાકાજી કે થઈ છે। अभी मजा आएगा ना भिड़ो। और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। તો હર હર મહાદેવ, કેમ છો? આજના મિની વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આપણે થઈ ગયા હતા રેડી થઈને આપણે જ કરી દીધો વ્લોગ ચાલુ ને આ રુદો હવારમાં કંઈક બાકાજીકી કરતો હતો, કેમ કે આ ભાઈને કાંઈ હવારમાં કામ નથી લાગતું નકરો ફોન જોવા સિવાય। તો આપણે નીકળી ગયા હતા જીમમાં જવા નીકળ્યા ત્યાં તો આજ તો વાતાવરણ કંઈક અલગ પ્રકારનું હતું એટલે આપણે એનો થોડો વિડીયો ઉતારી લીધો છે। પછી તો હું ને ઉમંગ બે નીકળી ગયા તો ઉમંગ કે મને વ્લોગમાં ન લીધો પણ આપણે એને વ્લોગમાં લઈ લીધો છે, કેમ કે એ ભાઈને આવી ગયો હતો એને ગર્લફ્રેન્ડનો ફોન ને એ ભાઈ તો બાકાજીકી કરતા હતા ને એ ગર્લફ્રેન્ડ આવ્યા કંઈક માથાકૂટ થઈ ગઈ હતી। હું ને ઉમંગભાઈ પહોંચી ગયા ફાંકા મારતા જીમમાં જઈને જોયું ત્યાં તો આજ તો ઘોડાવાળી લાઇટો ચાલુ કરી દીધી, લાગે છે પૈસા વધી ગયા લાગે છે હમણાં બજેટ। પછી તો ઉમંગ થઈ ગયો તો રેડી અને રેડી થઈને આપણે નીકળી ગયા વર્કઆઉટ કરવા માટે। પછી આપણે કરી લીધું થોડુંક વર્કઆઉટ કરતા મળી ગયો આપણને ભૂરો ને ભૂરો હજી કે નાનો એવું લાગે છે, મસ્તી એની પૂરી નથી થતી કાંઈ હજી। એ ભાઈ તો ડમ્બલ હારે મસ્તી કરતા હતા, મેં કીધું ડમ્બલ રમવાની વસ્તુ નથી એની હારે વર્કઆઉટ કરવાનું હોય ભાઈ, એ કે હારું હાલ આપણે થોડુંક વર્કઆઉટ કરી લઈએ। પછી તો ભાઈ મારી લીધા બાયસેપ ને આ ભાઈ જો અમરભાઈ આપણે બેસી ગયા છે ને આ બાજુ મેગી હોતે બેસી ગયો છે। મેગી એ પછી બાકાજીકી કરવાનું ચાલુ કરી દીધું, એ કે વ્લોગમાં ન લેતો, મેં કીધું બાકી વ્લોગમાં તો તને લેવાનું થાય જ છે। પછી તો કશ્યપ બની ગયો તો જીમ ટ્રેનર બની ગયો તો એટલે એ ભૂરાને વર્કઆઉટ કરાવતો હતો। વર્કઆઉટ પૂરું કરીને આપણે નીકળી ગયા હોસ્ટેલ બાજુનું। હોસ્ટેલે જોઈને જોયું આજ તો બાકાજીકી બોલી લાગે છે, કેમ કે ટોળું ભેગું થઈ ગયું હતું ભાઈઓની, આ જોગાણી ભાઈ જુઓ શાંતિથી દદ્ર ઉપર કેવા બેઠા છે। પછી તો મળી ગયો ડીજે બધાને ભાષણ આપતો હતો, આપણે એનો વ્લોગ લઈ લીધો અને આ પ્રીતલાને કઈ હક જ નથી થતો, આમથી આમ આટા મારે છે। કંઈ નહીં, તો મળીએ બીજા મસ્ત મજાના વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને અમારા જય શ્રી રામ, હર હર મહાદેવ।